તો જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં જ છો ને? ફરી મારા નવા વ્લોગ ઉપર તમારા બધાનું સ્વાગત છે. તો આપણે આજે જવાના છે એવા મારા ખાસ જીગરજાનનો બર્થડે છે અમિતનો, એટલે વાડીએ જાય છે. એ લોકો તો બધા વહી ગયા છે, અમે હવે જઈએ. તો લો જય શ્રી રામ. ગોતતા ગોતતા જાવું, કઈ કર્યું નથી. તો જય શ્રી રામ. હવે બધા વ્લોગમાં બન્યા રહેશે. અમે હવે જઈ રહ્યા છીએ વાડીએ, જ્યાં અમારે અમિતભાઈ નો બર્થડે ની સેલિબ્રેશન તો નહીં, પણ થોડુંક નાસ્તા પાણીની વ્યવસ્થા છે. મજા આવી ગઈ ચેતનભાઈ ને. ફટાફટ જઈ રહ્યા છે આગે. અમારે ડ્રાઇવિંગ કરે છે વિવેક. હવે રસ્તો તમારે ક્યાંય જોવા નહીં મળે. જોઈ શકો છો વાડીમાં પણ બ્લોક નાખેલા. આ રસ્તે તો હું પહેલી વાર આવ્યો છું, મને અહીંયા કઈ ખબર જ નથી શું છે. કોઈ બાત નહીં, જોઈ લેજો. અચાનક અહીંયા આવવાનું થઈ ગયું. અમે તો અહીં આવી ગયા છે અને અમે ખૂબ એટલા ભાઈ પીણો આવી ગયો, ફાઈનો આવી ગયો. જોઈ શકો છો અહીંયા ગાડી લફરી શકે છે. બસ ખતમ. તો જય શ્રી રામ બધાને. તો હવે અમે ફાઇનલી વાડીએ પહોંચી ગયા છે ને અમિત આવી ગયો છે. એટલે શું કહેવાય, અમારા ભાઈ જેવા ભાઈ અમિતનો બર્થડે હોય ને શું કહેવાય, તમે બધા વિશ કરી નાખજો ને. અમે વાડીએ પહોંચી જશે. તો હવે બધા નાસ્તાની તૈયારી થાય છે. તો જય શ્રી રામ બધાને. રેડી? કમેન્ટમાં વિશ કરી નાખજો અમિતભાઈ બધા. જય શ્રી રામ. મારે નહીં પીવરાવાનું થાય. અમારે હવે દીપક મશીન ચાલુ કરે છે, નાસ્તા માટે પાણી ભરવું છે. એટલે મશીન ચાલુ થવા આવી ગયું છે ને આ દીપક ખાવ મારે રાખો પેન્ડલ. તો હવે મશીન ચાલુ થઈ ગયું છે ને દીપક રેસ દે. સવારે પાણી આવે છે પણ આમ કાંટામાં હાલીને જવું પડે છે ક્યારે. તો પાણી અહીંથી જાય છે, પાઇપ કાઢે છે દીપક. રાજુ અહીંયા ઊભી ગયો કે પાણી આવવું જોઈએ કાંઈ કા. આ ધવાડા આ દીપક નો કઈ મેળ નથી. પાણી ક્યાં આવે કઈ ખબર નથી પડતી. દીપક ક્યાં છે પાઇપ? હું પાણી ગોતી ગોતીને થાક્યો. કેંદાભાઈ અમને આડા આવડે લઈ જાય છે. હા, ઈને પણ પાણી ને ધોરિયા પણ ખબર નથી વાડીમાં છે. પાણી ક્યાં આવે છે એ નથી ખબર. હવે પાઇપ કાઢે દીપક કે આપણે કાઢી નાખીએ. આયા પાણી જો ફુવારા થાય. કાંધો છે તાય પાણી ક્યાં આવે છે ભાઈ, મને કઈ ખબર નથી પડતી. તો આયા હાલો હવે આયા છે ફુવારા કાઢેલા. આ પાણી આવી ગયું છે. હજી ના છે તો હજી ના જાટી. ઓલરેડી આવી જશે અત્યારે. હવે આવી જશે કાંઈક. આ પાણી નો ઓલું લઈને આવ્યા છે. અગર ભાઈ પાણી પીવા આવ્યા, ઈ કે મારી પાણી પીવું છે. આ બધા વારા ફરતી પી છે તો હું કેમ ન પીવું? ઓહો, એ એટલું બધું નહીં પીતો, વધારે ધોર્યા થઈ જાય. અમારે લેવું તારે તું રેવા દે, તું બે શાંતિ ભાઈ એ કોનું છે 5G નેટ ન થાલ. ચાલુ છે કે ડુંગરી નાગરી મમરા ભરાઈ જવાના છે. ગેટ પાસે જાળીઓ છે. ખાલી વિપાને 10 રંગ મારવા છે. બાકસ લાવો લે, બાકસ બાકાશ તો યુટ્યુબર આવી ગયો છે કામ કરવા. અમે ડુંગળી મોળીને હવે હાવ એમાં રાજુ ને આંખમાં રોવું આવી ગયું ડુંગળી મોરતા મોરતા. ને અમારા બીજા બધા મેચ જોઈ છે. રમાભાઈ ભાઈ ને કોણ છે ચલ રહા હે દેખો. કાંદા કો કોણ કોણ કરી રહા હે. ડુંગળી ને આમ જો તો ગોતી ગોતી મોરે. હાર્દિક સપરી એ ઓ પાણી आज ए अमित भाई का बर्थडे है, देखो इतना खजाना है भेल का. तुम જોઈ શકો છો. તો હવે આપણે ચટણી બનાવીએ છીએ. ચટણી બની જાય એટલે પછી આમ જઈએ કરી નાખીએ રેડી. વ્લોગમાં બન્યા રહે તો મજા આવશે.
તો હવે મારે અહીંયા આશીષ ને બધા ચટણી બનાવે છે. આ જોઈ શકો છો ચટણી. રાજુ હું કઈ કહેવા માંગો છો? મસ્ત બેની હો બાકી. હા તો રેડી. ધર્મેશ કાકા આમથી જોવા આવી ગયા છે. ફાઇનલી પેડ બની ગઈ છે. તમે જોઈ એવા હતા સોડા આવી ગઈ છે. હવે તેને ધર્મેશ કાકા લઈને પૂગી જા. હવે રમા કાકા કે હવે ખાધે રાખી. અહીંયા અમારે બધા મેચ જોઈ રાખ્યા છે. વિપો ને ફોન હાથમાં રાખીને જો વિપાને કરોડ આવે એમ છે. રૂપિયા સપના કોઈ દી પૂરા નહીં થાય. સપના કોઈ દી પૂરા નહીં થાય. તો આ અમારે સોડા હાટવું થાય આમ તેમ કરે છે. ઓલા કે તો જય શ્રી રામ. હવે આપણે બધા ઘરે જાય છે ને હવે પાર્ટી પૂરી થઈ ગઈ છે. તો શું કહેવાય, હવે પાર્ટી પૂરી થઈ ગઈ એટલે બર્થડે પૂરો થઈ ગયો એટલે હવે ઘેર જઈશ ને 12 વાગી જશે. તો હવે લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરતા રહેજો નવા હોય તો. મજા આવી ગયા. તો હવે મળીએ આપણે ફરી નવા બ્લોગમાં.